નમસ્કાર મિત્રો, આપ સૌ જાણો છો આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. જે સિંહ છે વિવિધ નામોથી ઓળખાય, જેવી કે ડાલા મથો છે, શાર્દુલ છે. તો સિંહો છે એશિયા ખંડની અંદર માત્ર ગીર નેશનલ પાર્કની અંદર જોવા મળે છે અને જંગલોની અંદર વિહરતા જોવા મળે છે. જોકે આફ્રિકા ખંડની અંદર પણ અમુક દેશોની અંદર જોવા મળે છે, પરંતુ પોતાનો આવાસ બનાવ્યું હોય, ઘર બનાવ્યું હોય, એ એકમાત્ર એવો નેશનલ પાર્ક છે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીર નેશનલ પાર્ક. તો એની અંદર સિંહો વિહરતા તમને જોવા મળે છે. સિંહોની વસ્તી ગણતરી થઈ, તમને ખબર છે કે 14મી વસ્તી ગણતરી 2015ની અંદર થઈ, જેની અંદર 523 જેટલા સિંહો નોંધવામાં આવ્યા. પછી 2020ની અંદર થઈ કોરોના કાળની અંદર પૂનમ અવલોકન પદ્ધતિ દ્વારા, જેની અંદર 674 સિંહો નોંધવામાં આવ્યા. 2025ની અંદર મે મહિનાની અંદર 2 તબક્કાઓની અંદર જે સિંહોની વસ્તી ગણતરી થઈ, જે પ્રોપર રીતે થઈ, બીટ ગાર્ડ છે એના અધિકારીઓ દ્વારા થઈ, અને જેની અંદર ધરખમ વધારો થયો સિંહનો છે. એની અંદર 891 સિંહો નોંધવામાં આવ્યા, 27% જેટલો વધારો થયો. 11થી 13 જિલ્લાની અંદર સિંહોની વસ્તી નોંધવામાં આવી અને 58 જેટલા તાલુકાની અંદર આ વસ્તી નોંધવામાં આવી. તો સિંહો છે જે આવનારી પેઢી છે એના માટે એક ફ્રેમવર્ક ન બની જાય, એક છબી ન બની જાય, એના માટે આપ સૌ, હું અને તમે સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીશું તો આવનારી પેઢી છે એ પણ આ સિંહોને એક જંગલોની અંદર